નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો AB48 ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરત જિલ્લાના બારડોલી નગરમાં આજે દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બારડોલી તાલુકા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં નાગરિકો હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા. પોલીસ, માર્ચ, ઘોડસવાર દળ અને બેન્ડની સુરાવલીઓ સાથે ભારત માતા કી જય ના નારાઓથી સમગ્ર બારડોલી નગર ગુંજી ઉઠ્યું હતું. દેશભક્તિના રંગે રંગાઈએ, તિરંગાના સંગે જોડાઈએના સંદેશ સાથે બારડોલીમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. યાત્રા પૂર્વે સ્વરાજ આશ્રમ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, સાંસદ પ્રભુભાઈ વસાવા, બારડોલી પ્રાંત અધિકારી જિજ્ઞા પરમાર, મામલતદાર કલ્પનાબેન પટેલ, પાલિકા પ્રમુખ નીલમબેન વ્યાસ, ચીફ ઓફિસર મિલન પલસાણા, ડીવાયએસપી HL રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર VA સેંગલ, જિલ્લા ભાજપ તથા બારડોલી નગરપાલિકાના અગ્રણીઓ, સરકારી અધિકારીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બારડોલી રેલવે સ્ટેશન ખાતેથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રોજ 80માં સ્વાતંત્રતા પર્વ 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે આજે આગલા દિવસ એટલે કે 14 તારીખે તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે બારડોલી તાલુકા વહીવટીતંત્ર, નગરપાલિકા અને તાલુકા પંચાયત સમગ્ર સાથે મળીને એક તિરંગા યાત્રાનું આયોજન કરેલું હતું. સૌ લોકોએ આશરે 3500થી પણ વધારે લોકોએ આ તિરંગા યાત્રામાં સામેલ થયેલ છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આમાં આપણે એની ઉજવણી કરેલી છે. તમામ નાગરિકોને 15મી ઓગસ્ટ સ્વાતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તિરંગા યાત્રામાં નાના બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વડીલો, જનપ્રતિનિધિઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ હાથમાં તિરંગો લઈને ઉત્સાહભેર જોડાયા હતા. યાત્રામાં જોડાયેલા લોકોમાં દેશભક્તિનો અનોખો જુસ્સો જોવા મળ્યો હતો. યાત્રા દરમિયાન શિસ્તબદ્ધ પોલીસ જવાનોની ટુકડી, ઘોડસવાર દળ અને બેન્ડ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બેન્ડની દેશભક્તિપૂર્ણ ધૂન અને પોલીસ જવાનોની માર્ચથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી રંગાઈ ગયું હતું. મુખ્ય માર્ગો પરથી યાત્રા પસાર થતાં નગરજનોએ પણ ઉત્સાહભેર તેનું સ્વાગત કર્યું હતું. હાથમાં લહેરાતા તિરંગા અને ભારત માતા કી જય ના નારાઓથી બારડોલી નગર ગુંજી ઉઠ્યું હતું. બાળકો હોય કે યુવાનો, મહિલાઓ હોય કે વડીલો, સૌએ એક સાથે રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ બારડોલીમાં એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો અનોખો સંદેશ આપ્યો હતો. હજારો નાગરિકોની ભાગીદારીને કારણે બારડોલીની તિરંગા યાત્રા યાદગાર બની રહી હતી. રાષ્ટ્રીય પર્વ 15મી ઓગસ્ટના કાર્યક્રમ અનુસંધાને આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન મુજબ હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા, હર જન તિરંગા કાર્યક્રમ અંતર્ગત 13મી તારીખે હર ઘર પર તિરંગા લહેરાવવામાં આવ્યો અને આજે સરદાર નગરી એવા બારડોલી ખાતે 5000 કરતાં વધારે વિદ્યાર્થીઓ સાથે, પ્રશાસનિક અધિકારીઓ સાથે અને રાષ્ટ્રપ્રેમી આગેવાનો સાથે, રાજકીય કાર્યકર્તાઓની સાથે ખૂબ મોટી તિરંગા યાત્રા આજે કરવામાં આવી અને આ તિરંગા યાત્રા એક આપણે દેશભક્તિ અને એક રાષ્ટ્રીય એકતાનો સંદેશ લઈને આજે આ બધા જ વિદ્યાર્થીઓ અને આ રેલી કાઢવામાં આવી. અને જે રીતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આહવાન કર્યું છે કે 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત દેશ, સંપૂર્ણ તંદુરસ્ત દેશ માટે જે આહવાન કર્યું છે, ત્યારે આજના દિને આ તમામ યુવાઓ આ સંકલ્પને સાર્થક કરવા માટે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતનો સંદેશ સાથે પણ આગળ રેલી સાથે નીકળ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં આપણે આપણા દેશને મળેલી આઝાદીને ખરા અર્થમાં સાર્થક કરીને સંપૂર્ણ વિકસિત દેશ માટે આપણે બધા સૌ કટિબદ્ધ બનીએ. એના માટે સૌને વંદે માતરમ, ભારત માતા કી જય. બારડોલીથી પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત.